નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર નરેશ ચોઈથાની છેલ્લા 26 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો છું. જુદા જુદા તકલીફોવાળા દર્દીઓ અમારી પાસે આવે છે, જેમ કે કમરની તકલીફ, ઘૂંટણની તકલીફ, ખભાની તકલીફ, ગરદનની તકલીફ, ફ્રોઝન શોલ્ડર, પેરાલિસિસના દર્દીઓ. એવી જ એક તકલીફ લઈને અમારી પાસે આવ્યા રજનીકાંતભાઈ અગ્રવેદી, જે એક LICમાં ડેવલપમેન્ટ ઓફિસર હતા અને અ વેરી જેન્યુન પર્સન. એમને ઘૂંટણના ઓપરેશન પછી ઘૂંટણમાં મૂવમેન્ટ આવતું નહીં હતું. ઓપરેશન પછી ઘણી જગ્યાએ ફિઝિયોથેરાપી કરાવી, ઘણી બધી ટ્રીટમેન્ટ કરાવી, પણ કંઈ ફાયદો થઈ ન હતો. અમારી પાસે આવ્યા. અમે ઘૂંટણની સ્પેશિયલ એક મશીન છે જેને મેટ્રિક્સ રિધમ થેરેપી કહેવાય, એનાથી ટ્રીટમેન્ટ કર્યું અને એમના કમરના જે સ્પાઇનલ કોર્ડ હતું, સ્પાઇનલ વર્ટિબ્રાઝ હતી, એને અમે અલાઇનમેન્ટ કર્યું કાયરોપ્રેક્ટિક ટેબલથી. આજે રજનીકાંતભાઈને કેવું લાગે છે, અમે રજનીકાંતભાઈના શબ્દોમાં પૂછશું. રજનીકાંતભાઈ, તમને ટ્રીટમેન્ટ પછી કેવું લાગે છે? ક્લિનિકનું વાતાવરણ કેવું લાગે છે અને ક્લિનિકનું ટ્રીટમેન્ટ કેવું લાગે છે? જરાક પ્રકાશ પાડશો. તમારા પ્રશ્નના જવાબ તો હું આપીશ જ, પણ તે પહેલાં મને એવું કહેવાની ઈચ્છા થાય છે કે હું અહીંયા આવ્યો કેવી રીતે. તો મેં 2-3 ઓર્થોપેડિકને બદલાવ્યું. મેં નીનું ઓપરેશન 3 વર્ષ પહેલાં કરાવેલું અને મારો ઘૂંટણનો દુખાવો જતો નહીં હતો અને એક ઘૂંટણમાં ટાઇટનેસ ડાબા ઘૂંટણમાં બહુ જ લાગતી હતી, જેથી હું યોગ્ય રીતે ન તો પલાઠી વાળી શકતો હતો કે ન તો ગ્રાઉન્ડ ફ્લોર લેવલ સુધી બેસી બી શકતો હતો. ત્યાર પછી ડૉક્ટર નરેશભાઈના મેં સમાચાર સાંભળ્યા અને ત્યાર પછી મેં એવું નક્કી કરેલું કે હું આ રીઓપન કરાવું. મેઇન વસ્તુ હું જે કહેવા માગું છું ડૉક્ટર, તે રીઓપન કરવાનો વિચાર કરેલો. મારા ઓર્થોપેડિક ડૉક્ટરે એવું કહ્યું કે રીઓપન નહીં કરાવશો પાછું ઉળનું ચૂર થઈ જશે. એટલે આપણે માની ગયા, પરંતુ મારું મન માન્યું નહીં અને હું નરેશભાઈ પાસે આવ્યો. એમણે મને તપાસ્યા પછી એમણે જે ટ્રીટમેન્ટ ચાલુ કરી તેનાથી આજે મને બહુ જ રાહત છે, એ વાત નક્કી છે. અને બીજો એક મારો 20 દિવસના સંપર્કમાં સ્ટાફ, એમનો જે સ્ટાફ છે તે ઘણો જ સુંદર, મહેનતુ અને એકદમ સરળતાથી બધાને ટ્રીટમેન્ટ આપે છે. આ એક પોઈન્ટ મેં નોંધ્યો. બીજો પોઈન્ટ એ નોંધ્યો કે અહીંયા બીજા બધા ફિઝિયોથેરાપી સેન્ટરમાં જો આપણે જઈએ છીએ તો ત્યાં જે વ્યવસ્થા હોય છે તે પેશન્ટના પ્રમાણમાં ઓછી હોવાથી આપણા સમય વધારે જાય છે અને ટ્રીટમેન્ટ સમય કરતાં વેઇટિંગ પીરિયડ વધી જાય છે. અહીં કશું જ એવું થતું નથી. નો સુનર મેં એન્ટ્રી લીધી, મારી ટ્રીટમેન્ટ ચાલુ થઈ છે અને બિલકુલ 20 દિવસથી 1 મિનિટ બી આગી પાછી થતી નથી. મીન્સ કે નરેશભાઈ અને એમનો સ્ટાફ ટાઈમ મેનેજમેન્ટમાં બહુ જ માને છે. અને બીજું એક જે મેં ઓબ્ઝર્વ કર્યું, કારણ કે હું પાછો મારો સ્વભાવ, હું LICમાં હતો એટલે થોડો બીજા પાસે જાણવાની કોશિશ કરું. નરેશભાઈ તો કદાચ સારું કહે, પણ એમનો જે સ્ટાફ છે એમને મેં પૂછ્યું તો એમણે મને એવું કીધું કે માત્ર કસરતથી જ સારું થાય એ થિંકિંગમાં અમે માનીએ છીએ, પણ એના કરતાં બી વધુ થિંકિંગ મશીન કોન્સેપ્ટ છે. અને એમના ક્લિનિકમાં આજે સારામાં સારા ઉચ્ચ કક્ષાના ફિઝિયોથેરાપિસ્ટના લેટેસ્ટ મશીનો છે અને તેને લીધે ઘણો જ ફાયદો થાય છે એ હું હૃદયપૂર્વક કહું છું. અને બીજા બધાનો અનુભવ પણ મેં સાંભળ્યો અહીંયા, તો એ લોકો પણ આવું જ કહ્યું. અને એ લોકોના બધા સ્ટાફ પણ બહુ જ સરળતાથી હસતા રમતા અમને ટ્રીટમેન્ટ આપે છે. થેન્ક યુ રજનીકાંતભાઈ. શું તમને કમર, ઘૂંટણ, ગરદન, ફ્રોઝન શોલ્ડર કે પેરાલિસિસની તકલીફ હોય અને તમે ઘણી સારવાર કરાવી હોય, ઓપરેશનની એડવાઇસ આપી હોય, દવા કરીને કંટાળી ગયા હોય, તો આજે જ અમારો સંપર્ક કરો. અમે તમારું જીવન બદલી શકીએ છીએ. ફ્રોમ હિયર ડૉક્ટર નરેશ ચોઈથાની સાઇનિંગ ઓફ. થેન્ક યુ.